સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ધ્યાન સ્વામી આપણને વાત કરતા સમજાવે છે. 4 ઘાટીઓ છે. 4 ઘાટી. ઘાટી એટલે આપણે તો ગુજરાતીમાં છે એટલે તમે શું સમજ્યા ખબર ના પડી. એટલે 4 પ્રકારનું આપણે ઘાટી આવી જાય ને કોઈ વસ્તુની, આપણે કામકાજ કરતા હોય, ધંધાની, સંસારની, વ્યવહારની, પૈસાની, ટકાની, સમાજની, રાજકીય, સત્સંગની, આ બધી ઘાટીઓ એની અંદર કંઈ કામ કરતા હોય ત્યારે મુશ્કેલી કહો ઘાટી કોઈ આવી જાય આપણને. અને તે વખતે આપણું મન મૂંઝાઈ જાય, સત્સંગ એ ગૌણ થઈ જાય, વ્યવહારની બધી મુશ્કેલીઓ, બીજું ત્રીજું લઈને શરીરની અંદર મુશ્કેલી આવી, કુટુંબમાં આવી, એટલે એ વાત સમજાતી નથી જેવી છે એવી. અને સત્સંગ મોરો પડી જાય, ભગવાનની ભક્તિ મોરી પડી જાય. તો સ્વામી કહે છે આ 4 ઘાટી છે તેને ઓળંગવી એ કરવાનું છે. આપણે કરવા શું આવ્યા છે? આ 4 ઘાટીને ઓળંગવા. જેમ મોટા ડુંગરા હોય, હિમાલય પર્વતને એને ઓળંગવો હોય તો પછી એની મહેનતને પુરુષાર્થને ચડવાનું કરીએ છીએ ને, કે એને ઓળંગવો છે. એટલે કોઈ સામે એવી મોટી મુશ્કેલી આવી એને ઓળંગવા માટે પછી બધા વિચારને બધું કરવું પડે, તો જેથી કરીને ઓળંગી જવાય. પણ જે રીતે કરવું જોઈએ તે ના કરીને બીજી રીતે કરીએ તો એ પાછું મુશ્કેલી વધારે થાય ઓળંગવાની અંદર. તો એ ઓળંગી જાય, અરે આ લોકની અંદરનું બધું પાર થઈ જાય. એટલે સ્વામી કહે 4 ઘાટી છે અને એને ઓળંગવી એ આપણે સત્સંગ કરવાથી ઓળંગાય. સત્સંગમાં જેમ રુચિ થાય, સત્સંગની જેમ વાતો સાંભળીએ, ભક્તિ જેમ કરીએ, ભગવાનની વાત કરીએ તો થઈ જાય. એટલે સ્વામી એ 4 વસ્તુ કેવી રીતે ઓળંગાય, એ 4 ઘાટીઓ એની એ વાત કરે છે. કે તેમાં એક તો ભગવાનની ઉપાસના સમજવી આ મોટી ઘાટી છે. આ આધ્યાત્મિક રીતે છે. અને એ આધ્યાત્મિકની અંદર ભગવાનની ઉપાસના સમજવામાં બધું દેહ હાડું આવે છે, વ્યવહાર હાડું આવે છે, બધા ઘણી વસ્તુ આડી આવે છે આપણને. કે ભગવાનની ઉપાસના શું છે એ આપણે સમજી શકીએ નહીં. તો ઉપાસનાની બાબતમાં સ્વામી સમજાવે છે કે એક તો ભગવાન સર્વોપરી, સર્વ અવતારના અવતારી છે. એક પહેલું આપણે સમજવું કે ભગવાન શ્રીજી મહારાજ જે આપણને મળ્યા છે એને સર્વોપરી છે, એનાથી પર કોઈ વસ્તુ છે નહીં. જે કંઈ થાય છે ભગવાન શ્રીજી મહારાજને લઈને. એટલે એ સર્વથી સુપર, જેને કહીએ ને સુપર, સર્વથી સુપર છે. એ આપણા જીવનમાં એક દ્રઢ થવું જોઈએ. અને એ સમજવામાં પણ ઘાટી છે કે બધા વાતો સાંભળતા હોય, બીજા અવતારો છે, બીજા દેવતાઓ છે, આ બધાની વાતો સાંભળતા હોય ને એને સુપર કેમ. પણ આપણા ઈષ્ટદેવ છે એને આપણે એ રીતે સમજવા કે એને જેની ઉપાસના હોય સુપર હવને સમજે છે. રામના ઉપાસક, કૃષ્ણના ઉપાસક હોય, શિવના ઉપાસક હોય, એ પોતાના ઈષ્ટદેવને સુપર સમજે, સર્વોપરી. એ જેના ભક્તો છે ને પણ આપણે જો શ્રીજી મહારાજના છે તો આપણે મહારાજ સર્વોપરી. બીજા બધાને આદર, બધાને નમસ્કાર, બધાને વંદન, આરતી ને થાળ ને પૂજા બધું જ કરવાનું, કોઈનો અંદાજ જ નથી. પણ મહારાજ છે એ સર્વોપરી સમજીને આપણે એમનું ભજન કીર્તન બધું કરવાનું. એટલે આ ન સમજાય તો પછી આપણે ઘણી મુશ્કેલી થઈ જાય. એટલે એ સમજવામાં જરાક કેટલાક આપણે પૂરું ખ્યાલ ના હોય, પણ આ બધું વાંચ્યું હોય, સમજ્યા હોય તો કોઈ વાંધો હોય. એટલે પોતાના ઈષ્ટદેવ છે એને માટે બરાબર કરવું. શ્રીજી મહારાજ કહ્યું કે રામના ઉપાસકને રામાયણથી પુષ્ટિ થાય. રામના ચરિત્રો વાંચે તો રામાયણના ભક્તો જે હોય એને રામને વિશે ભક્તિ, અનન્ય ભક્તિ થાય. કૃષ્ણ ભાગવત વાંચે તો એનામાંથી એમના ચરિત્રો વાંચવાથી એમનું થાય. મહારાજે મુક્તાન સ્વામીને કહ્યું તમારો ઈષ્ટદેવ એવો જે હું, તે મારા ચરિત્ર તમે લખો તો એનાથી તમને પુષ્ટિ થશે, તમારો સત્સંગ દ્રઢ થશે અને સાચી ઉપાસના તમને દ્રઢ થશે. તો એ મહારાજે સમજાયું કે ઉપાસનામાં એટલે જે આપણને સ્વરૂપ ભગવાનનું મળ્યું છે એ સાક્ષાત સર્વોપરી, સર્વ અવતારના અવતારી, અક્ષરધામના અધિપતિ, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છે. એવી એક દ્રઢતા આપણી પહેલી ઉપાસનાની થવી જોઈએ.
અને બીજી વાત ઉપાસનામાં શું છે કે એ ભગવાન કરતા છે, સર્વોપરી પછી થયું કરતા છે. એ જ ભગવાન કરતા છે, બીજો કોઈ આ જગતમાં છે જ નહીં. બીજા બધા છે કરતા છે, જેને મનાય એને માટે કરતા માને, એનો એ વાંધો નથી. આપણે પોતાને તો શ્રીજી મહારાજ સર્વોપરી કરતા ભગવાન છે. એટલે ઉપાસનાની બાબત આપણે સમજવાની. આપણે ઉપાસના માળા કરીએ, ભજન કરીએ તો બધું કરીએ છીએ ભગવાન માનીને, પણ એ ભગવાનનો જે મહિમા છે કે એની જે આ વસ્તુ સમજાવવી જોઈએ કે સર્વોપરી છે, એમાં જ બધું આવી જાય છે અને એમાં જ બધું આપણે સમજી જાય. બધાને આદર કરીએ, બધાને એ કરીએ, બધું જ કરીએ, પણ આ એક અને એ કરતા પણ એ જ છે. જે કંઈ આ બધું થઈ રહ્યું છે દુનિયામાં એ બધું જ જેને આ જોઈને રચ્યું જગત જૂજવી જાતનું રહે, જોતાં જુદાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું. આખી જગતની રચના દેખાય છે એના કરતાં પણ એ જ છે, બીજું કોઈ છે જ નહીં. જે કંઈ રચના બધી થઈ છે અને જે કંઈ થાય છે, જે કંઈ આપણે જેનો સુખ દેખાય છે એ એનું સુખ છે, બીજું કોઈ સુખ છે નહીં. એટલે કરતાં પણ એ છે કે આને આ મારું નુકસાન કર્યું કે ના, એ ભગવાને જ કર્યું છે આપણા સુખને માટે. આપણને સુખ આપે છે પણ એ, અને દુઃખ આપે છે એ, કોઈ બીજું આપનાર છે જ નહીં. પણ પછી આપણે લડીએ ઝઘડે કે મને ત્યાં દુઃખી કર્યો. ના, આપણું કંઈ કારણ હશે, ભગવાને કોઈ ઊભું કર્યું છે આપણામાં ઘણી જાતની વાસનાઓ સ્વભાવો છે કાઢવા માટે, આપણા દેહભાવ કાઢવા માટે. આવા ઘણી શરીરના દુઃખ મૂકી દે. શરીરમાં આસક્તિ તો છે જ ને, શરીરમાં આસક્તિ એટલે પછી એવો રોગ મૂકી દે. પછી કંઈ ના, આ બધો રોગ થયો, ફલાણ થયું, મેં ભક્તિ કરીને ભગવાને ખોટું કર્યું. ભગવાન કોઈ ખોટું કરતા જ નથી. જે કરે છે આપણા સારા માટે જ કરે છે અને આપણા સુખને માટે જ કરે છે. એમ જ સમજાય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. પણ કરતાં પણ જતું રહે કે ના આ થયું, પછી મને આ મટી ગયું તો ના, ફલાણાને માનતા રાખી હતી એનાથી જ થઈ ગયું, ફલાણાનું મેં આ રીતે દવા કરી અને બરાબર છે, દવા કરવાની છે એનો ના નથી. પણ એ એમાં રહીને ભગવાન પ્રેરણા કરનારી છે. બીજા દરેકની અંદરથી જે કંઈ થાય છે એ ભગવાન કરતા છે. એટલે ભગવાન દરેકમાં પ્રેરણા કરે છે. આપણા પૈસાનું દુઃખ ટળે, શરીરનું દુઃખ ટળે, સામાજિક દુઃખ ટળે, કંઈ સત્સંગનું, એ બધું ટળે છે. એ ફલાણાથી મને ટળ્યું છે એમ નહીં, પણ એમાં રહેલા ભગવાન છે એના દ્વારા મને ટળે છે. અને જે કંઈ મને સુખ આવે છે કોઈનાથી કે બેનાથી, તો એ પણ એમાં રહીને ભગવાને જ મારું કાર્ય કર્યું છે. એટલે એક ભગવાન કરતાં પણ આપણે, નહીં તો આપણે શું બીજું થઈ જાય, કંઈ માનતાઓ કરી હોય, બીજું કર્યું ને એમાંથી થયું હોય તો પછી પાછું એની માનતા એનું ચાલતું થઈ જાય. એટલે પેલું મૂકાઈ ગયું, પેલું થયું, પછી એમાં રહીને ભગવાને જ કર્યું છે. કોઈ પણ રીતે કોઈનું ભજન કરતાં થયું હોય તો પણ એના કરતાં ભગવાન જ છે. આવી આપણી જ્યારે નિષ્ઠા થાય ત્યારે ઉપાસનાની વાત થઈ. ત્રીજી વાત આવી કે સાકાર. એ પરમાત્મા શ્રીજી મહારાજ છે એ સદા સાકાર છે. કારણ કે આજે અદ્વૈતને બીજા ઘણાથી આપણે નિરાકાર ઉપર જતું રહેવાય છે. એ સિદ્ધાંત કહે કે ભગવાનનું સ્વરૂપ છે નહીં, એ તે જ છે બસ. અને એ રીતે આપણે વાત બધી થતી. પણ આપણે શ્રીજી મહારાજ કહ્યું કે ભગવાન તો સાકાર છે ને, અહીંયા પૃથ્વી પર આવે છે તોય સાકાર છે, મનુષ્ય જેવાથી આવે છે. અને એવા ને એવા અક્ષરધામમાં છે ત્યાં પણ એ મૂર્તિ ત્યાં આપણા જેવી મનુષ્યના જેવી આકૃતિ, હાથ પગ નાક ઇન્દ્રિયો બધું એવું પણ ત્યાં જ છે, તેજસ્વી છે. આપણે માઇક પંચભૂતનું બનેલું છે અને આપણી અંદર બધું પાંચ ને પરુ ને લોહી ને વિષ્ઠાથી બધું ભરેલું છે, દોષોથી ભરેલું છે, અવગુણથી ભરેલી વસ્તુ છે. આપણા અમુક દોષો છે એ બધાથી ભરેલી વસ્તુ છે. જ્યારે પેલી છે એમાં એ વસ્તુ છે જ નહીં. એ વસ્તુની અંદર કોઈ જાતનો દોષ નથી, કોઈ જાતનો ભાવ નથી. જેમ તેજ, આખું તેજની જ મૂર્તિઓ બને છે, તેજની અંદર દેખાતો હોય, પછી એની અંદર બીજું કંઈ હોય ને તેજ જ હોય. બહાર ને અંદર બે સાકરનું નારિયેળ. આપણે શાસ્ત્રોમાં તો વાત કરી ભગવાનનું સ્વરૂપ સાકરનું નારિયેળ. સાકરનું જે નારિયેળ બની ગયું એને પછી મેં છોતરો કાઢવાનો ના હોય. પેલી કાચલી છે ને એ પણ કાઢીને જુદી પડે, અને ગર્ભ છે એ પણ જુદો પડે, અને પાણી જુદું પડે. એમાં તો એ છે ને એ નારિયેળની અંદર આ બધા ભાગ છે, ચોટલા છે, ચોટલી છે, બધું છે. જ્યારે સાકરના નારિયેળમાં ઉપરના છોતરા પણ સાકર, પેલી કાચલી જે નીકળે છે એ પણ સાકર, પાણી છે એ પણ સાકર, ને ગર્ભ ખાઈએ છીએ એ પણ સાકર, બધું સાકરનું છે. ગરપણ અને ગરપણ. એટલે એમાં કે ત્યાગ કરવાનું ખરું કશું નહીં. ભગવાનનું સ્વરૂપ જ એવું છે કે એનીથી આની અંદર આ જ વસ્તુ છે. એટલે એ પણ એક સકરો કે ભગવાન સાકાર છે, અને એ સાકાર ભગવાન પરમાત્મા પૃથ્વી પર આવીને જીવોના કલ્યાણને કરે છે. એટલે જેવું દિવ્ય અક્ષરધામમાં છે એવું મૃત્યુરૂપમાં આવે છે તો પણ એવા દિવ્ય છે. અને એટલું જ એને સામર્થ્ય છે. ત્યાં રહીને જે સામર્થ્ય બતાવે એ પણ અહીંયા આવે છે તો એ પણ સામર્થ્ય છે. પછી અહીં સામર્થ્ય દેખાય નહીં આપણને,
કારણ કે આપણા જેવા હોય એટલે એમને બીકેય લાગે, ભાગી પણ જાય, મોદાય થાય, બધું થાય. શ્રીજી મહારાજ મોદા પણ થયા. શ્રીજી મહારાજ ત્યાં ગાડિયાની અંદર બીમાર થઈ ગયા અને એટલો બધો મંદવાડ થઈ ગયો કે જેને રહેશે નહીં એમ થઈ ગયો. હવે એ પ્રમાણે પાછું એમની ક્રિયા, એમની લીલાઓ એવી કરે કે મને ઠંડે પાણીએ નવડાવો, નદીના પાણીથી. એ બધાને પેલા હીરા ભગત ભક્ત હતા તે મળ્યા. મહારાજ બેઠા, નવાલા તાવ છે, આવું બધું ભયંકર દર્દ છે, તમે નાવો એટલે તો બીજું શું થાય, નેમોનિયા થઈ જાય. મારે કે નાવું છે એટલે એ રીતે પછી ચરિત્ર કરે. ત્યારે આપણે એમ થાય કે આમ મહારાજ ભગવાન કંઈ સમજતા નથી પૈસાને, એવું પણ થઈ જાય ને. એટલે આવી પણ બધી કેટલીક વસ્તુઓ મનુષ્ય ચરિત્રનું પણ થાય. ભાગી ગયા મહારાજ. ગોપીનાથ દેવ પધરાવા હતા ગઢડામાં અને કે ભાવનગરથી લશ્કર આવે છે ને પકડી જશે, મારે કે ભાગો, આપણે રહીએ તો પકડી લેજે. તો કહેવાનું શું, એ વખત બીક દેખાડીને ચાલ્યા ગયા અને ત્યાં રાધાબાવ ગયા અને પછી નગારું વાગ્યું, નિત્યાનંદ સ્વામી આરતી ઉતારી. એટલે આવું પણ ચરિત્ર કરે. પરોક્ષની અંદર આપણે જો જોઈએ તો રામ ભગવાન છે એ પણ એમને વનવાસ જવું પડ્યું. હવે તો ભગવાન હતા, એને શું વનવાસ જવું? એટલે કઈને જરા આમ મળી નાખી હોત તો કંઈ વાંધો હતો. મંથરા દાસીને જરા કહી દીધું કે 2 છાની મણી આ બોલ્યા વગર આમ ટપટપ શું કરે, તો તરત જ એને એ થઈ જાય કે આમ ચપટી વગાડે તો સમાધિ. કેમ અરુણભાઈ? આમ થઈ જાય એમ. એટલે એવું છે તો ભગવાન એ સમર્થ છે. એને જરા જ કહી દીધું હોય તો બોલવાનું જ બંધ થઈ જાય. તો આ વાત બોલે જ, મંથરા બોલે જ નહીં. પેલે કહીને એવું થાય કે તારો દીકરો વનવાસ રામ જાય ને મારો દીકરો ગાદીએ બે. તો આ બધા પ્રસંગોમાં ભગવાન રામે સામર્થ્ય કેમ ન વાપરે એમ આપણે થાય. પણ એ ચરિત્ર છે એમનું કે એ કરે છે શા માટે કે એ અસુરોનો ભાર ઉતરાતા. રાવણ જેવો રાજવી જે જગત ઉપર મહાદુઃખ ને ભયંકર કરતો, એના માટે લોકોનું સારું થાય ને શાંતિ થાય એને માટે અવતાર હતો. પછી વનવાસ જવાનું થયું, પણ એમાં કેમ બન્યા ન જાણ્યું જાનકી નાથે સવારે. રાના ભણ્યા છો તમે? ભણ્યા હતા કે નહીં? હા, કે કવિતા આવતી હતી કે ન જાણ્યું જાનકી નાથે સવારે. રામ જે ભગવાને જાણ્યું નહીં, રાત્રે મોટો વરઘોડો થવાનો, અરે શું સવારે તો ગાદી પર બેસવાનું હતું અને આ 12 વાગે ઓર્ડર છૂટ્યો. બરાબર 12 વાગે. એટલે 12 વાગે કંઈક આવીને કહી દીધું કે મારો છોકરો બેન એને આપો. એને વરદાન આપ્યું હતું. પેલા દશરથ રાજાએ વરદાન આપ્યું હતું, તારે એટલે કે મને જરૂર હોય તો માગી. એટલે સમય પારખ્યો કે અત્યારે માગવા જેવું છે. તો ભગવાને રામ વનવાસ જોયું તો ભગવાનને કેમ ખબર ના પડી? પણ એ હતું કે વનમાં જઈને પણ હજારો જીવોને ત્યાં આગળ બધા છે એ બધાનું કલ્યાણ થાય એને માટે. રાવણ ઉપાડી ગયો સીતાને, તારાડવા માંડ્યા. મારી સીતા કે મારી સીતા કે મારી સીતા. અરે ભાઈ બૈરાહારું રોવાનું હતું છે, ભલા મેં ઘરમાં બહેન વાત કરી લેવાની. પણ જ્યાં ત્યાં ઝાડને પૂછે, પથરાને પૂછે, ફલાણાને પૂછે મારી સીતા કે મારી સીતા કે. રાવણ લઈ ગયો છે, જાણે છે, નથી જાણતા. તો પછી ઝાડ પરને શું આ પૂછવું જોઈએ કે જે જંગલી માણસોને પૂછીને શું કામ? પણ એવું ચરિત્ર કર્યું બધા પેલા. પછી શિવને પાર્વતીને થયું, 2 આવ્યા હતા. પાર્વતીને થઈ ગયું કે આ સીતા હારું રોવે છે તો હું સીતાનું રૂપ ધારણ કરું, ભગવાન રાજી થઈ જાય, શાંતિ થઈ જાય. શિવ ભગવાન કે રહેવા દે ભાઈ, આ બધું કરવું નથી. શંકર અહીં બેઠા છે ને જોડે, પાર્વતીને પછી સમજાવે કે ના કરવા તો ભગવાન છે, એને બધું ખબર છે, આ તો એની લીલા છે, એનો ચરિત્ર છે કે ના. પણ આટલા બધા દુઃખી થાય છે, મારે શાંતિ કરવી છે, હું રૂપ એવું ધારણ કરું સીતાનું કે શાંતિ થઈ જાય. બહુ સમજાયું ભગવાન શંકરે. પણ પાર્વતીને જરા એ થયું એટલે કરી, પછી રૂપ ધારણ કરીને સામે જઈને ઊભા, ભગવાનની સામે ઊભા. સીતાનું જ રૂપ અદરસ, બરાબર વ્યવસ્થિત રીતે પારખી ન શકાય કે આ સીતા નહીં હોય, એના જેવું જ બરાબર. પછી આમ જોયું, પછી તરત ભગવાન બોલે, છાના થઈ ગયા એકદમ અને કહે છે ઓહો પાર્વતીજી તમે શંકર મૂકીને આવતા રહ્યા, ક્યાંથી આવ્યા? જો હવે જો એને કહી હોત તે થાય એને. એટલે એને ખબર છે બધી દુનિયા માત્રની ખબર, પણ આપણી આ લોકની રીતે બતાવે ત્યારે એની અંદરથી આપણું બધું જ વસ્તુ ઉડી જાય. ભગવાનની ઉપાસના, સાકારપણું, કરતાપણું બધું જતું રહે. એટલે એવી રીતે મનુષ્ય ચરિત્ર અહીંયા પૃથ્વી ઉપર કરે છે ત્યારે પેલું અક્ષરધામમાંથી થાય. અને આમ મનુષ્ય રૂપે આપણે બધા દોષ દેખાય, આપણા જેવા દેખાય, મોદા થાય, હાજા થાય, ખાવા પીવા, પણ એ નિર્દોષ જ છે, એમાં કોઈ દોષ નથી, એમાં કોઈ એ છે, એ દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. તો એ પ્રમાણે ભગવાનનું સ્વરૂપ સાકાર છે, નિરાકાર નથી. એ ત્યાં અક્ષરધામમાં પણ સાકાર છે, અનંત મુક્તો સાથે બેઠા છે અને દર્શન કરીને કરે. અહીં પૃથ્વીમાં આવે ત્યારે પણ એનું સ્વરૂપ સાકાર, એમાં કોઈ દોષ નથી. એમાં દોષ દેખાય, એમાં કોઈ દાડો એ ઉગ્રે થઈ જાય, કોઈ દાડો માન પણ બતાવે, કોઈ દિવસ આ બધું એ બતાવે, આ શરીરના ભાવો છે આપણા જેવા છે, પણ એ આપણા સુખને માટે.
એમને કોઈ એવી ઈચ્છા નથી. મારે કે અમને તો બધા મોટા મોટા વરઘોડા કાઢે છે, સારું સારું બધું આ સગવડ આપે છે, એમાં અમારે કોઈ આસક્તિ નથી. પણ ભક્તોને આ ભાવ પૂરા કરવા આવ્યા છે, એ રીતે ભક્તિ થાય એ જ થાય. એટલે વરઘોડા કાઢે, નગરયાત્રાઓ કાઢે, ફલાણું કાઢે, ઉત્સવ થાય. પણ શું કરે, ભગવાન રાજી કરવા જ કરે છે ને. પછી એ અમને કોઈ એ નથી, પણ બધા ભક્તોને પ્રેમ થાય, ભગવાનમાં ભક્તિ થાય અને એને આનંદ થાય એટલા માટે કરીએ છીએ. તો જો એમને કંઈ છે નથી, ત્યાં બહુ સારું છે ને નડશું છે, બધું સમ છે, એની દ્રષ્ટિએ તો બધું સમ છે. આપણે બધા જ મુક્તો છે, એમાં કોઈ એમને ભેદભાવ જેવું છે નહીં. એટલે એને સારું કહે છે કે આ તો બહુ સારું સરસ તમારું મકાન છે. જો કે મારે જ્યાં જાય બંગલો જોઈએ, ઓહો તો પારાયણ કરવા જોઈએ, આવો બંગલો તો ક્યાંય જોયો નહીં. એટલે જોગીમાને એમ થાય કે આ બંગલો જોઈને રાજી થઈ ગયા. પણ બંગલા એવા કેટલાય જોઈ નાખ્યા છે, કંઈ જોવા નથી. પણ એક કેવળ પહેલાંને થાય કે ઓહો સ્વામીને મારા બંગલા માટે આવું એમને કર્યું. એટલે પહેલાંને એ થાય કે ભાઈ બહુ સારું છે. એટલે શું એને એમ ના થાય કે કાં તો ખોટો છે ને આ બંગલો શું કરવા બનાવ્યો ને આ નકામો બનાવીને પૈસા ખોટા કોઈને કહે પછી એને ભક્તિ થાય કરી. મહારાજ બહાર નીકળો છો ને મને સમજ્યા વગરના બોલ કરો, તમને બોલાય છે આટલા માટે બોલાય છે. કારણ કે એ ભક્તિ ના થાય એને. અને પેલું કે ઓહો બહુ સારું છે, સરસ છે તમારું પાણી, તો શું એને ભક્તિ થાય. પણ એને જીવમાંથી ધીરે ધીરે બંગલામાંથી આસક્તિ નીકળે. પછી સત્સંગ થાય, કથા વાર્તા થાય તો એમાં આસક્તિ નીકળી જાય. એની અંદરના જે વખાણ કરે એટલે વખાણ કરીને એની પાસે બીજું કંઈ લેવું નથી, એના જીવમાંથી એની આસક્તિઓ કાઢવી એટલા માટે કરે. એટલે આવા બધા ભાવોથી આપણને આ લોકના જે મૂળ છે એની અંદર દોષ દેખાય અને પોતાના જેવું સમજીને એમાં મહિમા સમજાયને ભક્તિ થાય ને. પણ એ દિવ્ય છે ને છે. એ ત્રીજી વાત. એની પાંચમી વાત પ્રગટ, કે એ જે ભગવાનનું સ્વરૂપ છે એ અખંડ પ્રગટ છે ને છે. ભગવાન શ્રીજી મહારાજ ગઢડામાં આવ્યા, છપૈયામાં જન્મ ધારણ કર્યો અને ગઢડામાં ધામમાં ગયા, ત્યાં સુધી હતા ને પછી જતા રહ્યા કે નથી એવું નહીં મનાવવું જોઈએ. ભગવાન શ્રીજી મહારાજ છે, હું એકાંતિક ધર્મ સ્થાપન કરવા આવ્યો છું અને મારા એકાંતિક સંત જે ગુણાતીત સંત દ્વારા હું પ્રગટ છું ને છે. આ શ્રીજી મહારાજ પોતે કહ્યું. એટલે આ ચાર વસ્તુ આપણે બરાબર સમજાય કે હવે શ્રીજી મહારાજ તો જતા રહ્યા, શ્રીજી મહારાજમાં જે સુખ આવતું હતું, જે આનંદ અત્યારે કશું છે નહીં, બધો છે એવો ને એવો છે, પણ આપણે અંદર નથી બરાબર. અહીંયા ચોખ્ખું નથી એટલે નથી દેખાતું, અહીંયા કમળો થયો છે એટલે પીળું દેખાય, બાકી છે બધું સ્વચ્છ, એકદમ સ્વચ્છ છે. પણ પીળું દેખાય છે કે આમ તેમ બીજું કારણ કાંઈ વિકાર આપણને નહીં થયો. આપણે વિકારી છે તો વિકાર તરત દેખાય છે, એની મૂર્તિમાં દેખાય. કાચ સ્વચ્છ છે, કાચ એકદમ સ્વચ્છ છે, એમાં કંઈ છે પણ કાચમાં ઊભા રહ્યો દિશામાં તો તમે જે ટાઈ પહેરી હોય એ દેખાય, ચશ્મા પહેર્યા એ દેખાય, અને એ કારું થયું હોય એ દેખાય, બધું દેખાય કે ના દેખાય? કાચમાં નથી, પણ તમે ઊભા છો તમારું હમું પ્રતિબિંબ દેખાય છે. કાચ સ્વચ્છ છે, એમ ભગવાનને સંત સ્વચ્છ છે, આપણા જેવા દેખાય તો પણ ભાઈ દેખાય છે આપણું દેખાય છે. આપણામાં જે સ્વભાવ પ્રકૃતિ દોષો છે એ આપણને દેખાય છે કે આમ કર્યું ને તેમ કર્યું ને આમ બેઠા ને આમ હુતા નાને બોલાય અને ના બોલાય ના બોલાય. એ પ્રગટ છે એમ સમજીને મહારાજ આ ગુણાતીત સંત દ્વારા છે એ પ્રગટ. એટલે ચાર વસ્તુ બરોબર સમજે. પહેલાં સર્વોપરી, પછી કરતા, જો એમ કરતા. અમારા અરવિંદભાઈ શું નામ? અરવિંદભાઈ મહાત્મા. હા મહાત્મા કહેવાય. બધા મહાત્માઓ આવા જ છે. અમારે પેલા બીજા મહાત્મા છે, અમારે અલમસ્તાઈમાં રહે 24 કલાક અલમસ્તાઈ. પેલા મહાત્મા અમારા બીજા છે આશાબેના જમે એમને મળ્યા હતા, એ વિનુભાઈ છે, એ આ મારા. એટલે જેટલા આવા મહાત્માઓ જ્યાં જ્યાં મળે 24 કલાક આનંદ છે. અરુણકુમાર પણ કુમાર છે, પણ હવે તમે આ કુમાર કહેવાય છે, ક્યાં સુધી કહેવાના કુમાર તમને એમ કહું. પણ હવે ધોરણ થઈ ગયા, બધું થઈ ગયું, પાલે આવી ગયા બધું, પછી કુમાર. હા એ બરાબર છે. એટલે કહેવાનું નાના હોય ત્યારે કુમાર કહેવાય, જમી નહીં તો પછી 80 વર્ષ થઈ ગયા પછી કુમાર કહેવાના હોતા છે. પણ એને આનંદ છે એમ કહેવાનું. શું છે એને પોતે અરુણ કુમાર, એ પોતે પણ પાછા બોલે. એટલે આવો આનંદ છે 24 કલાક. એટલે એવા બધા મહાત્માઓ છે એને એવો આનંદ રહ્યા જ કરે છે. ત્યારે એટલે કહેવાનું છે ભગવાનને આપણે આપણને સમજીએ તો આપણી ઉપાસના દ્રઢ થઈ ગયો. એટલે તો એક ઓળંગવું આજ જો સમજાય તો એક ઓળંગી ગયા, એક ઘાંટી ઓળંગી ગયા. બીજું છે કે સાધુ ઓળખવા, પછી એમના સાધુ છે ને ઓળખવા, એ નથી ઓળખે. એ પાછા આપણા જેવા જ હોય, ખાવાનું પીવાનું બીજું તે પણ ભગવાનના ધારક છે, અખંડ એમાં ભગવાન રહ્યા છે, એ દ્વારા ભગવાન કાર્ય કરે છે. અને આપણને આ બધો સત્સંગ બધો બીજું ત્રીજું એમને લઈને થાય છે. એટલે એ પણ સ્વરૂપ નિર્દોષ છે.
એમાં પણ કોઈ દોષ ભાવ નથી. ભગવાન જેમાં બિરાજ્યા પછી એમાં બીજો શું દોષ હોઈ શકે? પણ છતાં આપણા ભાવોને લઈને એમાં પણ થાય. એટલે સાધુને પણ ઓળખવા કે એ સંત છે, એ પણ મારાના ધારક સાક્ષાત સંત સર્વોપરી છે અને ભગવાનને અંગો અંગની અંદર ધાર્યા છે અને એ દ્વારા કાર્ય થાય છે. એ બીજી વાત સમજવાની, બીજી ગાંઠી. એ નથી ઓળખાતા કારણ કે આપણા જેવા હરતા ફરતા હોય એટલે. તો એ બીજી ગાંઠી છે, એને ઓળખવા કે એ પણ દિવ્ય છે જ. ત્રીજું કહ્યું કે દેહ ને આત્મા જુદા છે પણ એક થઈ ગયા. દેહ ને આત્મા જુદા છે ને, આમાંથી આત્મા ચાલ્યો જાય છે તો દેહ તો પડ્યો છે ને બારી નાખે છે. બે જુદી વસ્તુ છે. બધાને જોઈએ છે, કરીએ છીએ, મસાનમાં જઈને બારી આવીએ છીએ ને બધું કરીએ, અગ્નિ સંસ્કાર કરીએ, તોય પાછા આપણને એક સમજાઈ જાય કે મારામાં દેહ ને હું બધું છું એમ થઈ જાય. એટલે દેહ જુદો છે, આત્મા જુદો છે. દેહ ને આત્મા બે વસ્તુ છે. અંદરનો ચૈતન્ય વસ્તુ છે, એ ચૈતન્ય છે, એ આત્મા છે, એ પણ સમજવું જોઈએ. અને દેહ છે, દેહ એટલે મૂકી જ આ જન્મ્યા છે ને એ મૂકીને બધું જવાનું છે. દેહ મૂકવાનો છે, દેહથી પ્રાપ્ત કર્યું મૂકવાનું છે, દેહથી બુદ્ધિથી જે કંઈ પ્રાપ્ત થયું છે બધું મૂકીને જવાના છે. દેહ ભેગો નથી આવવાનો અને આ બધી વસ્તુ ભેગી આવવાની નથી. જે આત્માનું સુખ લીધું છે, જે આત્માને સમજ્યા છે, એ આત્મા રૂપે પરમાત્માની ભક્તિ કરે એટલે પરમાત્માનું સુખ મળે. એટલે એ બે વસ્તુ જુદી સમજવાની. કારણ કે આપણે બધું કહીએ ભાઈ તમે બધી વાતો ન કરો, દેહનું કલ્યાણ કરી લો. કેટલાક બોલે આ લોકો પરોક્ષમાં છે ને એ સમજતા ના શું કે બધું ભાઈ તમે બધી વાત મૂકી તો આપણે દેહનું કલ્યાણ કરી લેવું. દેહનું શું કલ્યાણ? દેહ તો પડી જવાનો છે, બારી દેવાનો છે. કલ્યાણ તો ભાઈ આત્મા છે એને છે, એને બંધન થયું છે એને થાય, એને માટે ભક્તિ સત્સંગ બધું કરવાનું છે. દેહનું કલ્યાણ તો હમણાં ચકાચક મોટર ગાડી મળી, સુખ મળ્યું. દેહને તો એ છે ને મોટર જોઈએ, ગાડી જોઈએ, સુખ જોઈએ, ખાવા પીવાનું મોજ શોખ જોઈએ, એ દેહનું કલ્યાણ થયું. જેને ના મળતું એને મળ્યું એટલે થયું, નોકરી ના મળતી એને મળી કલ્યાણ થયું. એ રીતે બધું કલ્યાણ જ છે શરીરનું. પણ એ તો આ લોકનું છે. આત્માનું કલ્યાણ છે, અનાદિકાળથી બંધન છે, એ બંધન છૂટે એને માટે છે. તો સ્વામી કે દેહ ને આત્મા બે નોખો છે, આમાં સમજીએ તો સત્સંગમાં કોઈ વાંધો આવે નહીં. કોઈ બોલે દેહને માટે બોલે, આપણા શું કોઈ આપણને ટૂંકા ના કરે, કોઈ અન કરે તો પણ એને માટે અભાવ આવે નહીં. દેહનો અભાવ છે, દેહને બોલે મૂરખ કહ્યો તો મૂરખ. બીજું શું આપણે કંઈ મૂર્ખ છે નહીં. કે ગધેડો કહે તો ગધેડો. ચાલ ભાઈ તારે જે કહેવું તું કહી દે, મને કંઈ વાંધો છે નહીં, અડવાનું છે નહીં, કંઈ અડશે નહીં. એટલે એ જો ભાવ થઈ ગયો હોય તો પછી સ્વામી કે કોઈ જાતનો વિક્ષેપ સત્સંગની અંદર આવે નહીં. અખંડ આનંદ રહે 24 કલાક. અને ચોથું જે ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવો તે કરો. ઉત્તમ ભોગ બધા મળે એટલે એમાં તો રાગ થઈ જાય. સારી મોટર મળી જાય, સારો બંગલો મળી જાય, સારી રીતે બધું બદળી મળી જાય, સારા પોતાના બાળકો થઈ જાય, સારા પત્ની મળ્યા, પત્નીને સારો પતિ મળ્યો હોય, આ બધું આપણે એમાં હેતપીત થઈ જાય કે ના થાય? સહેજે છે, સ્વાભાવિક છે, થઈ જાય. પણ એમાંથી સ્વાય કે ટાળવાનું છે. સંસારમાં છે એટલે સંસારમાં સાથે રહી હળી મળી અને કરી લેવું. એલ મિલ કે ખા લેના. પણ અંતે તો જુદા છે જ, અંતે જુદા છે. એલ મિલ કે ખા લેના જો મુસલમાન છે ને 5 જણા 10 જણા ભેગા થાય અને ભેગા બેહીને ખાઈ લે કે આપણે ખાવું જ છે ને બીજું શું છે, તું ખાઈ લે હું ખાઈ લઉં, હળી ભણી ખાઈ લે, પણ કામ તો હવે જુદું જ કરવાનું છે. પણ એમ સમજી કે આપણે વ્યવહારમાં રહ્યા એટલે બૈરા છે, છોકરા છે, કુટુંબ છે, પૈસા છે, ટકા બધાને સાચવવાના, બધાની એકબીજાની જે મુશ્કેલીઓ પણ દૂર કરવાની, ભણાવવા ગણાવવા બધું જ કરવાનું છે. એ કરવાનું છે. પણ એમાંથી જે રાગ છે, જે આપણે વાસના રહે છે, એ પાછું ફરી આવવું પડે. બાબા પાછા થયા, બાબા ક્યાં ગયા? પાછા આવ્યા. કેમ કે ત્યાં ના પહોંચ્યા, પછી વાસનાથી અહીં પાછા આવ્યા. એટલે છોકરાનું મોઢું જોવાય, છોકરાનું મોઢું કેવું જોવાય. એટલે આવી બધી વાસનાઓ છે. એટલે સ્વામી કે એ રાગ પણ ટાળવાના છે. એટલે એ પણ સમાગમ જે કરીએ ત્યારે એમાં છેલ્લી વાત કહીએ, તેમાં સર્વેનું કારણ સાધુ છે. કોણ છે? આ બધી જે ઉપાસના દ્રઢ કરવાની કે આપણા 4 ઘાંટીઓ છે એને ઓળંગવી છે, એનો આ બધું ક્યારે દ્રઢ થાય? કેવા સાચા સાધુ મળે. સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી. સાચા સંત જે ગુણાતીત સંત જેને આપણે કહીએ છીએ એ સંત મળે તો આપણે આ બધી ઘાંટીઓ ઓળંગી જાય અને સાચું જ્ઞાન સાચું થઈ જાય. એવા સાચા સંત યોગીજી મહારાજ મળ્યા છે. એમના આશીર્વાદથી આ મંદિરના સત્સંગ થયો છે. તો એ સાધુને એવા ઓળખે